ગઢવી સમાજ સુરત દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય શ્રીમદ ભાગવત કથામાં શ્રદ્ધાળુ અને ભક્તજનોને હાર્દિક આમંત્રણ। એસટી સ્વામિનારાયણ મંદિર સચિનમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ, સીતારામ વગેરે દેવોના ત્રીજા વાર્ષિક પાટોત્સવના પાવન પ્રસંગે ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ અનોખી કથા ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ રહેશે। શ્રીમાં શ્રી કૃષ્ણ ભગવાનની અમૃતમય લીલાઓનું ભાવસભર વર્ણન થશે। આ પવિત્ર શ્રીમદ ભાગવત કથા હૃદયસ્પર્શી સંગીતમય સ્વરો અને વિશેષ વિડીયો પ્રેઝન્ટેશન સાથે હિન્દી ભાષામાં પ્રસ્તુત થશે, જેથી શ્રદ્ધાળુ અને ભક્તિ રસનો દિવ્ય અને જીવંત અનુભવ થઈ શકે। મહાકુંભના પાવન સ્નાન બાદ આ મહાકથાનું પવિત્ર શ્રવણ કરવાનો આ સોનેરી અવસર છે। શ્રી સ્વામી ભગવાનનું મંદિર આ સચિન વિસ્તારમાં 7-8 વર્ષથી છે અને એ સ્વામી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા અમે કરી એમના 3 વર્ષ પૂરા થયા છે, એટલે તૃતીય વાર્ષિક પાટોત્સવ અમે મનાવી રહ્યા છીએ। આ કથાનું આયોજન, શ્રીમદ ભાગવત કથાનું આયોજન અમે કરી રહ્યા છીએ અને એ પણ હિન્દીમાં છે। હિન્દીમાં એટલા માટે કે અહીંયા વસનારા ઘણા ભક્તો બધા હિન્દી ભાષી છે અને અલગ અલગ પ્રાંતથી પણ લોકો અહીંયા વસે છે, તો એમને બધાને દિવ્ય લાભ પ્રાપ્ત થાય આવડો કથાનો એ ઉદ્દેશ્યથી બધાનું જીવન સારું પવિત્ર બને, નિર્વ્યસની બને, ઘરમાં સંપ વધે અને બધામાં સુહૃદ ભાવ અને એકતા વધે, એટલા માટેનું આપણું આયોજન છે, જેમની તારીખ છે 25 માર્ચથી 31 માર્ચ સુધી અને કથાનો સમય રહેશે રાત્રે 9થી 11:30નો। અને કથા ગ્રાઉન્ડ જે છે આપણું એક બહુ સુંદર મજાનું ગ્રાઉન્ડ છે સચિન ચોકડી ઉપર, જે એસએમસી સુડાનું ગ્રાઉન્ડ કહેવાય છે, ત્યાં એ ગ્રાઉન્ડ ઉપર આપણી આ કથાનું આયોજન છે। આજે 7 દિવસનું સાપ્તાહિક ભાગવત કથાનું આયોજન સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। એના યજમાન પદે રહેવાનો મને મોકો મળ્યો છે, મને આ લાવો મળ્યો છે। કથાનું મૂળ ઉદ્દેશ્ય મારું એ છે કે ભાઈ સમાજ વ્યસન મુક્ત બને, વિકાર મુક્ત બને અને સમાજ સારી દિશામાં જાય, એ માટેની એક આ કોશિશ અમે કરીએ છીએ। અને બીજી અમારી ભાવના એવી છે કે સમાજ સંગઠિત થાય, એની અમે કોશિશ માટે આ આયોજન મેં કર્યું છે। ભક્તજનોને ઉલ્લાસભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। ઉપરાંત તમામ ધર્મપ્રેમી ભક્તજનોને નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં પધારી આ દિવ્ય આયોજનનો લાભ લેજો અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓનો આનંદ માણી આત્મિક શાંતિ અને ભક્તિની નિર્મળ અનુભૂતિ